તન ખાયો કાગ સબ તન ખાયો ચૂન ચૂન ખાયો કાગ સબ તન ખાયો ચૂન ચૂન ખાયો मेरे दोने नामत खायो मोहे पिया मिलन किया साहेब के घर की करी पास अज्ञानी से दूर है ज्ञानी जन के पास गुरु गंगा गुरु सब गुरु देवन के देव जो तू शिष्य हो इस पात्र तो जो जो तू शिष्य हो पात्र तो ले गुरु की से બધા ભજન પ્રેમી ભેગા થયા છે આજે એટલા માટે અમને કંઈથી એવું થાય કે કાંઈક અંદરથી ઉગે મજા આવે प्रभु છે કોણ અને તું કોણ છે જરાક જ્ઞાને વિચારી જો પ્રભુ છે કોણ અને તું કોણ છે જરાક જ્ઞાને વિચારી જો પેલા તો તું ક્યાં અને આવ્યો છે ક્યાં હતો તો તું ક્યાં ને આવ્યો છે ક્યાં અહીંથી પાછો ક્યાં જવાનો છે સતગુરુથી ગુરુનો વેદ છાનો
જીવડા તુજો ને જરા જાગી માટે ધરીને ધ્યાન એ તારા ઘટમાં જો બધું અહીંયા જ છે માટે ધરીને તું ધ્યાન એ તારા ઘટમાં જો આ તને મળ્યો યવ સર મજાનો છે કરી લ્યો ને કાંઈક સત્ય કમાઈ એ મૂકી દ્યો ને માન બડાઈ નામ જપો ને હરે હરે મુખ તો મીઠું મોરલા જેવું ગરીબ થઈ ગામમાં રહેવું એ પછી મન છે હાથ લિયા થોરના જેવું નામ જપો ને હરે જુઓ પૈસાદાર થઈ ગયા અભિમાની ગળા રહેસી ને કરે કમાઈ એ પછી પુણ્ય દાનની નહીં નિશાની નામ જપો ને હરે હરે ભક્ત કવિ સતાર સાઈ એમ કે છે પૈસાદાર અભિમાની થઈ ગયા પણ એ લોકો જ દાન કરીએ કે બીજા કોઈ ન કરીએ કે તો કે ના શું કામ બિચારા ખાળિયા ખોદવા જતા હોય કોઈ દાન ન કરીએ કે પણ આ લોકોનું દાન કેવું છે નામના કરવા માટે દાન કરે છે મોટાઈમાં બહુ માન ધરે છે એ પછી માંસ મદિરા પાન કરે છે નામ જપો ને હરે હરે આવાથી તમે ચેતજો ભાઈ પ્રભુથી બાંધજો સાચી સગાઈ આવું દાસ સતાર કહે સમજાઈ નામ જપો ને હરે હરે કળિયુગનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા એ અનેરા કાળનો આરંભ હવે આ દુનિયા માથવાનો છે જ્ઞાન લઈને સતવેદ ને સતાર સા સમજો મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો
આમાંથી કાંઈક અનુભવ પામવાનો છે. કપડા ભીરવ્યા મેરે ભાઈ, હંસલા ભીરવ્યા પ્રવીણસિંહની ઈચ્છા હતી, પણ હવે એક બે લાઈન એમને સંભળાવું.
એક આવી ગયો ને એક લઈ લઉં. ટુકડે મેં સે ટુકડા કરી લેના મેરે ભાઈ. આ બધા સાધુના એક લક્ષણો છે, પણ આ બધી ભક્તિ રાજા રજવાડામાં હતી. એટલા માટે નાના એવા પંખીને માટે આવા મહારાજા હોય બલિદાનો આપ્યા છે. એટલા માટે આ બધી નામના એમની છે, આ બધી વાણી એમની મહાપુરુષોની છે. આ તો આપણે બધા આની ઉપર પૈસા કમાવાની વાત છે. હા, બાકી અંતરથી જેને ભજન લાગે ને ઉગે એને કોઈ ન ઉગે એવી વાત છે. એટલા માટે
में मेरे 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 सनम की मोहनी मूरत बसी दिल बीच में और नमन में चैन है गम की खबर खबर सारी निशानी अगर दिलदार को मेरे अगर दिलदार को मेरे प्रेम विना कोई प्रीतम प्रेम विना नहीं मोड़े नंद कुमार यार नहीं सुरसरी यार नहीं रे सजनी को यार
ગુરદાસજી આ કડીની અંદર ઠાવો ઠાણ પ્રેમ કર્યો છે. जग में अगर संगीत न होता तो कोई किसी का मित न होता. મને જો આટલું ન આવડતું હતું તમે ક્યાં મને ઓળખતા હતા, પણ એક સંગીતના માધ્યમથી તમે બધા મને ઓળખો. જગ મેં અગર તિથિનું ભજન છે અને બહુ લાંબુ ભજન છે, પણ એક એમનો આત્મા રાજી થાય એટલા માટે આપણે
પૂનમથી પડવેથી પૂનમ સુધીનું ભજન છે, પણ આપણે એની 5 તિથિ સુધીનું ભજન લઈ. ગગન ગઢ રમવાને બહુ લાંબા લાંબા ભજન છે, પણ આની અંદર પૂરી માર્મિકતા છે. એક એક શબ્દની અંદર ભક્ત કવિ સવારામ બાપા આની અંદર મર્મો ભર્યો છે. હા, ફુલગર બાપાની એક એવી કૃપા છે સવારામ બાપુ ઉપર, પણ મારી ઉપર કંઈક એવા સંતોની કૃપા છે કે હજી સુધી ચોપડીમાં જોવું નથી પડતું અને એમના માલે બીજે બોલે બહુ નામી, બીજે બોલે બહુ નામી, એક તો
कांच में पवन स्तंभ ठहरी ठहरी ચિંતાના અવનીર ક્યાંથી રાજા ગોપીચંદ શું એની વાત કરું 92 લાખ માળવાનો ધણી એક માળવો બરોબર 1800 પાદર થાય એવા 92 લાખ માળવા માતા મેનાવતી ઝરૂખામાં બેઠા બેઠા રુદન કરે એક આસોડાનું ટીપું એમના શરીર ઉપર પડ્યું ને આમ નજર કરી કે આ તો વાદળડી નથી અને આ ઓચિંતાનું નીર ક્યાંથી આવ્યું ટૂંકમાં વાત કરું માતા મેનાવતીને જઈને પૂછે કે માં તમને કોઈ કાંઈ એવા કવેણ કીધા કાંઈ બન્યું પણ માતાજીનો એક જ ધ્યેય હતો કે અમારો રાજા ગોપીચંદ છે કાલ હવારે આની કાયા રાખમાં રોળાઈ જવાની છે કાંઈક આની કાયાનું કલ્યાણ કરવા માટે થઈને શું કહે છે આવી રે કાયા રે બેટા તારા
આજ ઈ રે કાયા માતા મેનાવતી કોઈ હિસાબે માનતા નથી. દ્વારિકામાં જાઓ, દ્વારિકાની છાપો લઈ આવું, કાશીએ જાઓ, કાશીએ પર્વત મુકાવું, માતાજી એકના બે નથી થતા. પછી રાજા ગોપીચંદ વિચાર કરે કે હવે આજ ને આજ જ ભગવો ભેખ લઈ લેવો. પણ માતા મેનાવતી શું કે બેટા, બાર આપણો સમય મર્યાદા એટલે બહુ ટૂંકમાં પછી રાજા ગોપીચંદ ભેખ લઈને નીકળી ગયા. માતા મેનાવતી કીધું બેટા દેશ જાજે, પરદેશ જાજે, પણ આપણી બેનને ત્યાં ન જતો, કારણ કે આપણી બેનને જો આ વાતની ખબર પડશે તો ખૂબ દુઃખી થશે. પણ રાજા ગોપીચંદ ત્યાં જ ગયા. સરોવરની પાળે આંબલિયાની છાંય ઉતરી જોગીની જમાતું બેઠા બેઠા રોડું ભજન કરે. કેવું ભજન કરે?
વિદ્યા ઓમ કી સર્વે ભેખ ભગવાન કી જય હરિ ઓમ નમઃ પાર્વતી